વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે। ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી, પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી પડે। ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે ને બદલે છે મંત્રી। હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે। હવે બે પાંચે મેળ નહીં પડે। વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું। અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા, છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું। આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે। સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે। અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા। ખેડૂતો પર કર નાખે, વેરો નાખે, ટેક્સ નાખે, જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે। પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું। ખેડા સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા। બારડોલી સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા। મને પૂરો વિશ્વાસ છે કે બોટાદની બજારમાંથી હળદરથી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે, ભાજપની સરકારની પીછેહટ થશે અને થશે દોસ્તો।